નમસ્કાર દર્શક મિત્રો, બગદાણાની બબાલમાં આજે મહુવાની કોર્ટમાં આરોપી જયરાજ આહિરની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી। જયરાજ આહિરની સાથે અન્ય 4 આરોપીઓ નાજુ કામડિયા, કાના કામડિયા, સંજય ચાવડા અને દિનેશ સોલંકીની પણ જામીન અરજી પર સુનાવણી હાથ ધરાઈ હતી। તો હવે મહુવાની કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળીને ચુકાદો પેન્ડિંગ રાખવામાં આવ્યો છે। આ ચુકાદો હવે આવતીકાલે આપવામાં આવશે। તો આ બાબતે કોળી સમાજની લીગલ ટીમના સદસ્ય ચેતન બારૈયાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે અમે જયરાજ આહિર સહિત અન્ય આરોપીઓની જામીન અરજીનો ભૂતકાળના સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ચુકાદાના આધારે જબરજસ્ત વિરોધ કર્યો છે અને હવે આવતીકાલે નામદાર કોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવશે। તો આવો સાંભળીએ આ સમગ્ર બાબતે કોળી સમાજની લીગલ ટીમના સદસ્ય ચેતન બારૈયાએ શું કહ્યું છે। નમસ્કાર મિત્રો, આજરોજ મહુવા કોર્ટ ખાતે ટોટલ 3 જામીન અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં એક જયરાજ આહિર અને એક અજય ભાલિયા અને ટોટલ બીજી 3 જામીન અરજીમાં ટોટલ 4 આરોપી હતા। તો આજરોજ બંને પક્ષે જે કાંઈ પણ બચાવ પક્ષ હોય કે પછી મૂળ ફરિયાદી તરફે નવનીતભાઈ હોય, તો અમારી ટીમે લીગલ ટીમ દ્વારા જે કાંઈ પણ આરોપીઓ હતા તેનો પોતાનો રોલ હતો એના બેઝ ઉપર માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ મૂક્યા હતા અને બચાવ પક્ષે પણ પોતાની રજૂઆત કરી હતી। હવે માન્ય મહુવાના ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે 7 તારીખે ઓર્ડર ઉપર રાખ્યું છે, તો આ 7 તારીખે કાલે જોઈએ શું થાય છે। તો વાત કરીએ બગદાણાની બબાલની કે જેમાં નવનીત બાલદિયા પર 8 ઈસમો દ્વારા ખૂબ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે કોળી સમાજમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને આ પછી કોળી સમાજના આગેવાનોએ જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ન્યાય માટે એસઆઈટી બેસાડવાની વાત કરી તે પછી રજૂઆતના 3 કલાકની અંદર જ આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક એસઆઈટીનું ગઠન કરવામાં આવ્યું હતું। એસઆઈટી દ્વારા ત્યારબાદ નવનીત બાલદિયાનું નિવેદન નોંધવામાં આવે છે અને નવનીત બાલદિયા તેમની પાસે જે 15 જેટલા ઓડિયો અને વિડીયો પુરાવા હતા તે એસઆઈટી સમક્ષ જમા કરાવે છે। સાથે તેમના નિવેદનમાં તેઓ જયરાજ આહિરનો પણ ઉલ્લેખ કરે છે અને આ પછી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા જયરાજ આહિરની 14મા આરોપી તરીકે ધરપકડ કરવામાં આવે છે અને જયરાજ આહિરને તે પછી એસઆઈટી દ્વારા મહુવાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને મહુવાની કોર્ટે તેના જામીન અરજી ફગાવીને તેને ભાવનગરની જેલના જે છે હવાલે કરી દેવામાં આવ્યો હતો। તો હવે જયરાજ આહિરની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી, પરંતુ નવનીત બાલદિયાના જે લીગલ ટીમ છે તેમના તરફથી જયરાજ આહિરની જે જામીન અરજી છે તેનો જબરજસ્ત વિરોધ કરવામાં આવ્યો હતો અને આ માટે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જે જૂના જજમેન્ટ છે તેમનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો। તો હવે આવતીકાલે જોવાનું એ રહેશે કે મહુવાની કોર્ટ જયરાજ આહિરના જામીનને લઈને શું ચુકાદો આપી શકે છે। આપને જણાવી દઈએ કે મહુવાની કોર્ટ દ્વારા આ અગાઉ જે 8 આરોપીઓની શરૂઆતમાં પોલીસ દ્વારા આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી તેમના તો જામીન મંજૂર કરી દેવામાં આવ્યા છે અને તેઓ ભાવનગરની જેલના બહાર તેઓ આવી ચૂક્યા છે। વાત કરીએ બગદાણાની બબાલના પીડિત નવનીત બાલદિયાની, તો તેમણે થોડાક સમય અગાઉ રાજ્યના ડીજીપી અને ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમારને સંબોધીને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે ભાવનગરની જેલમાં જયરાજ આહિરને જે ઘર જેવી સુવિધાઓ મળી રહી છે, જે વીવીઆઈપી સુવિધાઓ મળી રહી છે તેને લઈને જવાબદારોની સામે કાર્યવાહી કરવા માટે તેમણે વિનંતી કરી હતી। સાથે જ તેમનું કહેવું છે કે જયરાજ આહિરને મળવા તેમના બનેવી અને અમરેલીના પીઆઈ આવ્યા હતા, જેને લઈને તેમણે કંઈક અજુગતું કરવાનું આયોજન કરેલું છે। આમ નવનીત બાલદિયાએ જયરાજ આહિરને જે ઘર જેવી સુવિધાઓ મળી રહી છે જેલમાં તેને લઈને ખૂબ મોટો ઘટસ્ફોટ કર્યો હતો। તો સમાચારોમાં અત્યારે બસ આટલું। જોતા રહો જમાવટ। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો, સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા। નમસ્કાર।